સ્થળ પર આપણે ભેગા થયા છે. તો આપણને કોણે ભેગા કર્યા હોય તો પ્રથમ આપણે એમને વિવેક કરીએ. જે દાદા છે ને એણે આપણને ઓળખીને જોઈને આપણને આ મંડપ નીચે ભેગા કર્યા છે અને એક ઠिकाणे બેઠા કર્યા છે. તો દાદાને વિવેક કરી સ્વ કરતા પિતૃ કે જય અને તેમજ તેના કુટુંબ પરિવાર છે એમને પણ વિવેક કરીએ. સ્વ કરતા પિતૃ કે જય. તેમજ આ મંડપ નીચે આપણા વચ્ચે રૂબરૂ બેઠેલા છે સમિતિ ભાઈઓ તેમજ કર્મચારી ભાઈઓ આવ્યા હોય અને તેમજ દૂર દૂરથી પધાર્યા હોય ભાઈઓ બહેનો તેમજ વડીલો તેમજ નાના બાળકો એમને મારા હાર્દિક સ્વ કરતા પિતૃ કે જય. આજે આપણને 3 દિવસના અહીંયા સંમેલન ચાલે છે. આજે ત્રીજો દિવસ પૂર્ણ થાય છે. તો આપણને આ બે દિવસમાં આપણને સમિતિ ભાઈઓએ કંઈક સારું સમજાવ્યું હોય તે ઘર સુધી લઈ જવાનું હોય અને ઘરે પણ આપણા વડીલો હોય કે નાના છોકરા હોય અને તેમાં જાત જમાત હોય તેમને પણ કંઈ બતાવવાના છે. કેમ કે આ સત્યમેવ જયતેનો રૂલિંગનો આ અહીંયા હિસાબ ચાલે છે એ આપણે અહીંયાથી લઈને આપણે ઘરે સુધી લઈ જવાના છે અને ત્યાં જઈને એકબીજાને કંઈ બતાવવાનો છે. કેમ કે આવો વ્યવહાર આપણે મોથી રહેલા છે. આવો વ્યવહાર કેથે મળતો નથી. આ દાદા સિવાય આપણને આ સત્યનો માર્ગ મળતો નથી. આ સત્ય માર્ગ બતાવનાર દાદા છે. દાદા સિવાય બીજો કોઈ નથી. કેમ કે દાદા એમ કહેતા હતા કે આ વ્યવહાર બતાવવાવાળો આવે બી નહીં અને હું આવવા દઉં બી નહીં એમ બી કહેતા હતા. તો ખરેખર આ પવિત્ર વ્યવહાર છે અને આપણને આપણો જીવ કોણ છે તે બી બતાવ્યો દાદાએ. જીવ છે આ આપણી કણી છે. આ કણીમાં આપણો જીવ છે પણ આપણે ઓળખી શકતા નથી. પણ એ જ્યારે આપણને દાદાએ બતાવીને ત્યારે આપણને કાંઈક થોડું ઘણું અનુભવ લાગે છે. કેમ અનુભવ લાગે છે? જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણને આંખે અંધારી આવે છે અને હાથ પગ ઢીલા પડી જતા છે એવું લાગતું છે. અને જ્યારે આપણે આ કણીનો આધાર લઈએ, જે ખાવાનું ખાઈએ તો તરત આપણને કરંટ મળી જતો છે. તો આ કુદરતી કરંટ છે. એના થકી આપણો અવતાર આવ્યો છે. એ દાદાએ આપણને ઘણો આગળથી આપણને બતાવ્યું છે. બધાને ઘણા ખરાને તો બધાને ખબર જ હોય છતાં બી વારંવાર કહેવું પડે છે. તો ભાઈઓ બહેનો તો ખાસ ધ્યાન દ્રષ્ટિ રાખજો. આ કણીને ઓળખી લેજો. કેમ કે કણી અને દાદા સાથે આવ્યા છે. તે જ રીતે આપણે પણ આવ્યા છે પણ આપણને કશું ખબર નહોતું કે આપણે કેવી રીતે આવ્યા તે જ આપણને ખબર પડતી નથી. પણ જ્યારે આપણને દાદાએ કીધું ને ત્યારે આપણને કંઈક થોડુંક સમજાય છે કે ખરેખર આ વસ્તુ સાચું છે અને સત્ય વસ્તુ છે એમ એવું લાગે છે. તો ભાઈઓ બહેનો આપણા આદિવાસીનો કાંઈ ગણતરી જ નહીં હતી. કેમ કે આપણને છેવટે કાઢેલા હતા અને તદ્દન નીચમાં ગણતા હતા. પણ આજે આપણો દિવસ ઉગી ગયેલો છે. આ દાદાના આંગણામાં આપણે આવી પહોંચ્યા છે. તો દાદાએ બધું આદરી રહ્યા છે
અને દાદાએ આપણને આવો સત્ય રાહ બતાવ્યો છે. તે ઘણો આપણે દાદાને આભાર માનીએ છીએ. દાદા, અમે પણ કાંઈક ભાગ્યવાન હોય એટલે અમે તારા દરબારમાં આવી પહોંચ્યા છે અને આવો વ્યવહારનો ખુલાસો મળી આવ્યો છે એમ આપણને લાગવું જોઈએ. નહીં તો આપણને કાંઈક કાઢી નાખેલા હતા અને કાઢી નાખવાના જ હતા, તો બી દાદાએ રોકી રાખ્યા છે અને આપણને આગળ બેસાડ્યા છે. તો કેટલો આપણા સારું કેટલી મહેનત કરી હશે દાદાએ, અને આપણને અહીંયા બેઠા કર્યા અને આપણે એક કુટુંબ અને એક સગા બનાવી આપ્યા. નહીં તો અહીંયા આ ઝરવાડી ગામે આ ડુંગરમાં આપણે શું કામે આવતા અને આપણને કોણ ઓળખતે અને અહીંયા આવીને કોણ ખવડાવતે, એવું થઈ જતું. પણ આ દાદાએ બધી વ્યવસ્થા કરી છે, એની મહેનત કરી છે અને એનો મહેનતનો ફળ આપણને આપ્યો છે. તે ફળ સાચવી લેજો ભાઈઓ. તો આ દાદા એમ કહેતા હતા, મને બધું જ આવડતું છે અને સર્જનહાર બાપે મને બધું જ આપ્યું છે એમ બી કહેતા હતા. કેમ કે એક જ રાતમાં સોનાની નગરી બનાવી દઉં એવી બી મને આવડત હતી. પણ તે જ્યુડિશિયલમાં જતો એમ કહેતા હતા. અને દાદાનો વ્યવહાર તો નોન જ્યુડિશિયલનો વ્યવહાર છે અને આર્ટ સોલનો વ્યવહાર છે. એટલે આજે આપણે સવારે અહીંયા ચંદુભાઈને ત્યાં આરતી બોલ્યા ને ત્યાં થોડોક ટૂચકો કાઢ્યો આપણે. તો આર્ટ સોલનો વ્યવહાર છે. તો આર્ટ સોલ કઈ જગ્યા પર છે તે આપણે જોઈએ. માત પિતા થકી આપણે બાપ પદ લઈને આવ્યા છે અને મા બાપ થકી આપણો અવતાર આવ્યો છે. એટલે આપણને એમ લાગે છે આપણે ભૂલા પડેલા હતા અને આપણને ભૂલાવેલા હતા. એટલે આપણે ભૂલી ગયેલા, કેમ કે આપણા બાપ દાદા જાણતા નહીં હતા. એટલે તે જેમ કે તે રીતે આપણે ચાલ્યા કરતા હતા. કેમ કે ગૂંચવાયેલા જ હતા. એમ કેવી રીતે ગૂંચવાયેલા હતા? તો દાદાએ એક વાર એવો વિષય કાઢેલો. દાદાએ, બહેનો, આ છે ને એકાદ ભાઈ પેલા એક ભાઈ પેલા ગોધડા ફુરકિયા કહે અમારા બાજુ, તે ફુરકિયા ચારવા ગયેલો. એમના 8 હતા. તે ચારવા ગયો ને તો એક ઉપર બેહીને ફરતો હતો. તેમજ ચારીને પાછો ઘરે લઈ આવ્યો. તો પેલા એક બીજા ગોદડા પર બેહીને ગણતો હતો. અરે 1 2 3 4 5 6 ને 7 જ છે અને હું તો 8 ગોદડા લઈને આવેલો અને આ તો 7 જ છે, એક તો ખોવાઈ ગયો એમ કહેતો હતો. એમાં જ વિચાર કરતો ગણતા ઘરે આવી પહોંચ્યો. અને પેલી એમનો ઘરવાળીને પૂછ્યું, અરે ફલાણી, આપણો તો એક ગોદડું ખોવાઈ ગયું રે. પેલી ઘરમાંથી નીકળી તો પછી એમ કે કાં ખોવાઈ ગયું રે, બધા તો છે જ. ના, આ તો 7 જ છે. હું તો 8 ગોદડા લઈને ગયેલો ને આ તો 7 જ છે. તો પેલી બેને કીધું, અરે તું હાના પર બહીને આવ્યો, તે તો ગણ તું એમ કીધું. એટલે તરત નજર ફેરાવી, અરે રે સાચી વાત, હું જે બેઠો છું ને એમને જ ભૂલી ગયેલો રે ગણવાનું એમ કીધું. જ્યારે ઘરવાળીએ કીધું ને ત્યારે એમને ખબર પડી. તો ભાઈઓ, એ તો દાખલો છે, પણ
આ 8 વસ્તુ શું છે? આપણને દાદાએ 8 સોલનો વ્યવહાર બતાવ્યો છે. આપણો આ અવતાર કેવી રીતે આવે છે તેનો, કેમ કે આ માનો જે માતાજી ખરીને આપણી, એમનો 2 હાથ અને 2 પગ, કેટલા થયા? 4. અને બાપનો 2 હાથ ને 2 પગ, કેટલા? એમનો બી 4. 4 ને 4 ભેગા મળે તો કેટલા થાય? 8. એટલે 8 સોલનો વ્યવહાર છે. અને તે રીતે આપણો અવતાર આવ્યો છે એમ કહેતા હતા દાદા. સાચી વાત. કેમ ભૂલી ગયા છે? તો કેમ ભૂલાઈ ગયેલું છે આપણને? આ મા બાપ સ્વતઃ આ કણીનો આધાર લેતા છે અને બંને જણા મળી જતા છે, મળતા છે અને આ શરીર વાપરતા છે 8 અંગ મેળવીને. તો એ છતાં બંને આ હિસાબ ભૂલી જ જતા છે. ભાઈ તો એકદમ તે બીજ નાખીને તે તો એકદમ જ ભૂલી જતો છે, એવું થતું છે. એટલા માટે આપણે કંઈ જાણતા નહીં હતા. એટલે આ દાદાએ હિસાબ કાઢ્યો, દાદાએ ખુલાસો કર્યો ને ત્યારે આપણને ખબર પડી કે વાત સાચી છે. એટલે પેલો ગધેડા પર બેઠો ને તે ગધેડો ભૂલી જ જાય છે. તે જ રીતે આ બંને જણા ભેગા થતા છે અને આ બેન એ ગધેડું છે એના પર બેહેત તે બધો જ ભૂલી જતો છે. એમને પૂછી જોજો ને ભાઈઓને, આ છોકરો કેવી રીતે લાવેલો તું? આ કોનો છોકરો છે એમ કે ને તો મારો છોકરો એમ કે. તો આ છોકરાને લાવ્યો તું કેવી રીતે લાવ્યો, કેવી રીતે બનાવ્યો, એને તો તું ખુલાસો આપ, ત્યારે તારો છોકરો કહેવાય એમ આવે છે. પણ ભાઈઓ, એ બધું જ આપણે ભૂલી ગયેલા. પણ જે દાદાએ આ કુદરતી નિયમ કાઢ્યો અને કુદરતી હિસાબ બતાવ્યો ત્યારે આપણને કાંઈક થોડું સમજાતું છે. ને તો આપણે બધું જ ભૂલી ગયેલા. બેન આ છોકરો ક્યાંથી લાવેલી? તો બેન બી એમ કે આ તો ભગવાને આપેલો એમ કે. તો ભગવાનને માથે પાડી દે, ભગવાને આપેલો એમ કે દે. પણ જે આપણે કામ કર્યું છે એ તો ભૂલી જ જતા છે. તે રીતે આપણે ભૂલી ગયેલા છે. તેમાંથી આપણને કાંઈક ભાન કરાવી અને દાદાએ આપણને જાણ કરી અને આ રીતે આપણે લાવ્યા છીએ છોકરો છોકરી એમ કહેલું દાદાએ. અને વાત બી સાચી છે બેનો. છોકરો છોકરી કેવી રીતે આવે છે તેનો બી ખુલાસો કરેલો. એ તો આપણા મરજી મુજબ લાવતા છે છોકરા છોકરીને એમ કહેતા હતા. તો આપણને નહીં માન્ય આવે તો આપણી મરજીથી તો નહીં લાવાય છોકરો છોકરી એમ. પણ દાદા એમ કે છોકરો કેવી રીતે લાવવાનો અને છોકરી કેવી રીતે લાવવાનો તે આપણને ખબર હોવી જોઈએ એમ કે. તો છે ને ભાઈઓ, બંને જણા ભેગા મળે એ કે આ યોગ મિલન સારું ભેગા થાય તે એકબીજાને પૂછી લેવું જોઈએ. ચાલ બેન, કયો સ્વાદ ચાલતો છે તું બોલ, એમ પૂછી લેવું જોઈએ ભાઈ બી. તો બેન એમ કે મારો તો ડાબો સ્વાદ ચાલતો છે એમ કે. તો પેલો ભાઈ એમ કે ચાલ ને મારો બી ડાબો જ ચાલતો છે. તો ચાલ આવે આપણે છોકરી જ લાવીએ એમ કરીને બંને મળી જાય ને અને તે યોગ મિલન કરે. તે સમયમાં બિંદુ ખરી જાય તો ખરેખર છોકરીનો જ અવતાર આવે છે એવો બી દાદાએ ખુલાસો કરેલો. અને જે વખતે આ મિલન વખતે બેન ભાઈને પૂછે છે કયો સ્વાદ ચાલતો છે રે? તે જમણો. અને બેન બી કે મારો બી જમણો ચાલતો છે. ચાલ આવે આપણે છોકરો લાવીએ એમ કરીને ભેગા મળે ને આ તે સમયે બિંદુ ખરી જાય એમાં 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 છોકરાનો જ અવતાર આવે છે એવો. જમણો આ ડાબો જમણો આ નાક પર પારખાય છે. આમાં સમયે પેલો શ્વાસ ચાલે તેનો બી આપણે ભાન નહીં કરીએ
એને બી કાંઈ અંધાબેરીમાં જ આપણે આ શરીર વાપરી નાખતા છે. એટલે આપણે બધો હિસાબ ભૂલી ગયેલા છે ભાઈ. અને આ રીતે આપણો હિસાબ બિહારતા છે. તેથી છોકરો કિંવા છોકરી લાવતા છે. અને કદાચ આ ભેગા થઈને યોગ મિલન વખતે કદાચ બંને જણાનો આ બંને શ્વાસ ચાલુ રહે ને, બંનેનો તે વખતે તે ટાઈમે યોગ મિલન કરે તે વખતે કાંઈ બિંદુ ખરી જાય તો તે બિંદુમાં શું આવે છે? હિજડો અવતાર આવે છે. તે નકામો વ્યક્તિ આવે છે. એટલે મા બાપને ખામી, કેમ કે હોદી પોસીને કાંઈ એ કામ કરતે તો બિચારા આવનારા છોકરાને આવી ખોટ નહીં જતી. એવો દાદાનો વિષય છે ભાઈ. હિજડો અવતાર આવે છે. હિજડો એટલે નકામો વ્યક્તિ. માણસ રૂપ તો લાવે છે, પણ તેમનો પાછી આ વંશ વહેલો નહીં ચાલે, એમનો છોકરા નહીં થાય. તેનું નામ હિજડો. તે હિજડાને નાનપણથી જ આપણે તો કંઈ જાણતા નથી. છોકરો મોટો થાય ત્યારે આપણને ખબર પડે. પણ અમુકનો તો તપાસ કરાવતા છે. છોકરો કેવો છે તે તપાસ કરી લો એમ કરીને તપાસ કરાવતા છે. તે હલકો વ્યક્તિ આવે ને તેને તપાસીને, અને કાંઈ ગરીબ પરિસ્થિતિ હોય એટલે આ છોકરો નકામો વ્યક્તિ હલકો આવેલો છે. તો એ શું કરશે? આપણો તો છોકરા થતા છે. તો આ છોકરા આપણે મહેનત કરીને છોકરો લાવ્યા, તે આ છોકરાને કેવી આશા રાખીને આપણે રાખતા છે. અરે બાપા, નાનપણથી આપણે એના સારું આપણે મહેનત કરતા છે. અને મા બાપ કાળજી રાખતા છે. મારા છોકરાને મોટો કરો, મારા છોકરાને ભણાવું ગણાવું અને મોટો થાય, બધું ભણી જાય તો પછી કાંઈક નોકરી કરે ને તો ખેતી કરે. અને હું ઘરડો થઈ જવા તો તે વખતે આ છોકરો મને કામ લાગે, આ છોકરો મને કમાવીને ખવડાવે. આ આશા રાખીને આપણે છોકરાઓને સેવા કરતા છે અને મોટો કરતા છે. તે રીતે આપણે રાખતા છે. પણ પહેલો છોકરો મા બાપનો ખામી લાવ્યા છે તો પેલો છોકરો શું કરે? એટલે સરકારમાં દાખલ કરે છે. દાખલ કરીને પછી એમને પેલો કોઈ તો પેલી છોકરાનો તપાસ કરીને આ હલકો અવતાર છે એમ કરીને એમનો ઇન્દ્રિય કાપી નાખતા છે. અને એમને હિજડા ગણતરીમાં નામ લખી લેતા છે ત્યાં. પછી એમને તે છોકરાને હવે તું કેવી રીતે જીવે, તને કોણ ખવડાવે? તારો છોકરો બી ને આવે, મા બાપ બી ઘરડા થઈને જતા રહે, અને છોકરોને છોકરીને આવે તો તને કોણ ખવડાવે હે અને કોણ કાંઈક સેવા કરે? એમ કરીને સરકારમાં એમના નામ દાખલ કરી લેતા છે. અને પછી એને ઓર્ડર આપી દેતા છે, જા હવે આજથી તું ભાઈ તું આખા દુનિયામાં ફરી વળજે અને આમ કરીને તાળી પાડીને જ માગજે તું, એમ કરીને પેલાને તાળી પાડવા કહેલું છે. એટલે આ હિજડો આ દુનિયામાં ફરીને અમુક એરિયો હોપાય છે ત્યાં તાળી પાડીને જ માગતો છે. 10 રૂપિયા 5 રૂપિયા કેવા કાંઈ બી માગીને ખો તને છૂટશે એમ કરીને એમને તેવી છૂટ સોંપી દેતા છે. તો ભાઈ આપણે તો છોકરો છોકરી લાવતા છે, છતાં બી આપણે આમ તાળી પાડતા છે. આ તાળી પાડવા જેવું નથી, એ આપણા માટે નથી. જે હિજડો છે, જે હલકો છે, એના માટે આ તાળી પાડવાના છે. ને તો અમુક લગ્નમાં ગયા હોય અને સોગાઈ કરવા ગયા હોય, પેલો છોકરો પેલી છોકરીને કાંઈક ફૂલ ચડાવે ને ત્યારે બી તાળી પાડો એમ કે. અરે આપણે કેટલા ઊંધો ચાલતા છે.
આ શું કામ લાગે આ ટાળી? આ હાથ આપ્યા છે ને ભાઈ, આ તો પરિશ્રમ કરવા માટે હાથ આપ્યા છે આપણને, આ ટાળી પાડવા માટે નથી આપ્યા. એટલી શિક્ષણ દાદાએ આપતા હતા. તો આવું જે હોંપ્યું હોય તે કરો. કેમ કે પહેલી વખતે આપણને એમ કહેલું છે, તમે તલકીને માનજો, તલકીને માનજો ને તેને પૂજા કરજો, તેને પગે પડજો તલકીને, એમ કહેલું છે સર્જનહાર બાપે. તલકી એટલે જે રીતે મા બાપ છે ને, મા બાપ આ માતાનો આ 3 શ્વાસ ચાલે છે, 1 2 3, આ બંને નાકમાં અને મોઢામાંથી શ્વાસ ચાલે ને એ રાશિ ચાલે છે. તે જ રીતે બાપનો પણ તે જ રીતે 3 રાશિ ચાલે છે. અને એ રાશિ આપણે ખેંચીને બંને જાણા મળતા છે અને આ શરીર વાપરતા છે. તો આપણે તે પેલા તરજવા આવે ને, તરજવા, તે તરજવાને 3 સાંકળ હોય છે બંને પાસે. એટલે મા પિતાનો રૂપે પહેલાં તરજવા પીછે. આ રીતે આ નાડી ચાલે, નાકમાંથી મોઢામાંથી શ્વાસ ચાલે, એના થકી આપણે તોલાઈને કમ્પ્લેટ 100નો જ આંકડો લઈને આવતા છે. નહીં તો કદાચ વધારે ઓછું થઈ જાય તો નકામો જતું છે. તે રીતે એટલે આ બંને મા બાપે તરજવામાં તોલાયા, આ તે રીતે આપણો અવતાર લાવ્યા. એટલે આ તલકી કહેવાય. આ 3 રાશિથી તોલાયા, બંનેનો એક સરખો વજન આવ્યો અને બંનેનો તેટલો જ પાણી છોડ્યું અને તેમાં એક ટપો પાણીમાં આપણો આટલી અવતાર આવી ગયેલું છે. તો એનું નામ તલકીને પૂંજો એમ કહેલું છે. તલકી એટલે મા અને બાપ, એમને પૂંજો, એમને પગે પડો, એમનું દર્શન કરો. એણે ખૂબ જ મહેનત કરી છે એમ કરીને આપણને જેમ બનાવનારાએ કહેલું છે. પણ છે ને ભાઈ, દાદા એમ કહેતા હતા, કહ્યું કસ્યું ને સંભળ્યું કસ્યું, આંખનો કાજલ ગાલે ઘસ્યું, અને વધ્યું તે કુલે ઘસ્યું, એમ કહેતા હતા દાદા. તે બી વાત સાચી છે. હા, કે આપણને તલકીને પૂંજો એમ કહેલું છે. તેના બદલામાં આપણે તુલસીનો ઝાડ છે ને તેને પૂજતા છે. બધી દુનિયા તુલસીનો ઝાડ પૂજે છે અને તલકી રહી જતી છે. આવો ખુલાસો દાદાએ કરેલો. તલકી એટલે મા બાપ બંને તરાજવામાં તોલાયા અને પછી આપણો અવતાર લાવ્યા. એટલે આ તલકીને પૂંજવું જોઈએ એમ. તલકી એટલે મા અને બાપ, આપણો બાપ પદનો વ્યવહાર લાવ્યા છે, બાપ પદનો હિસાબ લાવ્યા છે. આ આરતી ચોપડીમાં આપેલો છે, મૂકેલો છે. બાપ પદનો વ્યવહાર લાવ્યા છે. આ રીતે દાદાએ આપણને કહેલું છે. તો મા બાપને પગે પડજો અને મા બાપને પૂંજો, નહીં તો પછી તુલસીને પૂજા કરહો અને મા બાપ રહી જશે. એણે આપણને બધું કરી આપ્યું છે. એટલે આ ધરતી માતા છે અને આકાશ પિતા છે, એમને નમો, એ આપણને બધું આપે છે. એવો ખુલાસો દાદા આપતા હતા. તો વાત સાચી છે. માન્યતા આવે તો પૂજા કરજો, નહીં માન્યતા આવે તો નહીં કરતા. પણ જે દાદાએ કહેલું છે તે સમાજને કહેવું પડે છે. તો આ રીતે કરજો. જે આપણો આ મા બાપ છે એ બાપ પદ, આપણો બાપ પદનો હિસાબ લઈને આવ્યા છે. પણ આપણને કંઈ ખબર નહીં હતી, પણ દાદાએ કીધું આપણને. તો વાત સાચી છે. બાપ પદ સિવાય કોઈ અવતાર નહીં આવતો. એવો આપણને સૂચના કરી છે. આ આંગળી ચીંધીને દાદાએ બતાવ્યો છે. તો તેના પર ખાસ ધ્યાન દ્રષ્ટિ રાખજો
આને ખોજ કરો રે પ્યારે હંસો એમ કહેલું છે, તો જરા ખોજ કરજો. કેમ સાચું જ આપણે આ રીતે આવ્યા હોય કે બીજી રીતે આવ્યા હોય તે બી વિચાર કરજો. બીજી રીતે આવ્યા હોય તો તે રીતે બી તમે પાલન કરજો. પણ આપણે તો આ રીતે આવ્યા છે. કેમ કે સોતા દાદા એમ કે સોતા આંખે આંધળા, આપણે આંખ છે સોતા આપણને દેખાતું નહોતું, પણ જે દાદાએ આપણને ખ્યાલ કરાવ્યું છે તો આ વ્યવહાર પર ખાસ ધ્યાન રાખજો. આ વ્યવહાર સત્ય છે. હા કે ભાઈઓ, સત્ય વ્યવહાર છે. આ વ્યવહારને કેટલે સુધી છુપાવી રાખશે ને ઊંડો ખાડો ખોદીને ખાડામાં દબાવી રાખશે તો એ આ સત્ય ઉપર આવશે ને આવશે. આ રીતે આપણને બતાવ્યું છે. ધીરે ધીરે એનો સમય પ્રમાણે સત્ય ઉપર આવશે. કેમ કે પહેલાંના જમાના તો આ જ છે, પણ પહેલાં એમ કે કહેવત છે તો આ સત્ય છુપાતું નથી. કેમ કે કહેલું છે, કઈ જોગથી સત્ય છુપાઈ જશે, પણ સેવટે સત્ય યુજાશે થશે. અરે બાપા, આ સત્ય કઈ યોગથી છુપાવી મૂક્યું છે, પણ એ સત્ય ઉજસ થશે ને થશે જ. સત્ય કોનાથી દબાશે નહીં. અને તે જ રીતે આ સૂરજ છે, જ્યારથી આપણો અવતાર આવ્યો છે ત્યારથી આપણને આ સૂર્ય એમ જ દેખાયા કરતો છે. દરરોજ નીકળે, પાછો ડૂબી જાય, પાછો નીકળે, એને એ જ દેખાતો છે આપણને દરરોજ કાયમ. હા કે ભાઈઓ, આ સૂરજ તો આ સૂરજનો પણ કહેવત છે, કઈ સૂરજ વાદળથી સુપછે, ફરી નીચય તે ફરીથી દીપશે. એમ કહેલું છે. આ સૂર્ય ઉપર કેટલું બી વાદળ આવી જતું હોય અને વાદળથી થોડીક વાર છુપાઈ રહેતું હોય, પણ પાછો નિશ્ચય કરે છે. આ વાદળ નિશ્ચય કરીને પાછો હરકી જાય છે. સૂર્ય દીપતો છે. આ રીતે ભાઈ આ સૂર્ય કોઈથી દબાશે ને, તે જ રીતે આ સત્ય વ્યવહાર કોઈથી દબાઈ શકે એવું નથી. આ સત્ય છે. તે જ રીતે આપણને દાદાએ બતાવ્યું છે. ભાઈઓ, આપણો દાદા પહેલા વિષય બતાવતા હતા તો આ રૂંવાટા પડેલા હતા ને તે ઊભા થઈ જતા હતા. ભાઈ, આ વિરાટ છે. હા કે આખો વિરાટ છે. આ ધરતી માતા, આકાશ પિતા એ બંને જોડું છે. આ આખા વિરાટમાં આપણને શું દેખાય છે? માતા રૂપે આપણને ધરતી માતા દેખાય છે. જે રીતે આ માતાજી છે, આ માતા આ કણી ખાય છે, અને આ કણીમાં 5 તત્વો મૂકેલા છે. અગ્નિ, ધરતી અને વાયુ, એ બધું આ કણીમાં જ સમાવેશ કરેલું છે. તે કણીનો આધાર લે છે, આ પેટમાં ઉતારે છે, અને પેટમાં તે રીતે જ 5 તત્વથી આ છોકરાનું બિંદુ ખર્યું છે આ પેટમાં, અને તે હાચવી રાખે છે આ ધરતી. પણ તે જ રીતે આ ધરતી માતા છે એ આપણા માટે બધું હાચવતી છે, હાચવી રાખતી છે. પાણી હાચવી રાખે. કેવા ઊંચા ડુંગર છે, તે ડુંગર ઉપર પાણી રાખે છે. આ કેટલું આભાસ કહેવાય. તે ડુંગર પર પાણી છે, તે પાણી આપણે પીતા છે. અને આ ધરતી માતા પર આ કણી છે. હા કે આ ધરતી માતા બધું હંચકી રાખે છે. કેમ કે મારા પોયરા હારું એમ કરીને આપણે એમનો પોયરા છે. આપણા માટે મૂકી રાખે છે અને આપણને ખવડાવે છે આ ધરતી માતા. તેમાં આ આકાશ પિતા છે, એ
આપ્યા કરે છે. તું હાચવી રાખજે. તો આ ધરતી માતા ટેજરી રોલ છે. ટેજરી રોલ, ટેજરી રોલ, આ ટેજરીમાં બધું મુકાયેલું છે. એને કહેવાય ટેજરી રોલ. હા કે એમાં બધું જ મીઠું, મરચું કે અનાજ, પાણી જે જોઈએ તે આ ધરતી માતા હંચકી રાખે છે. તે કોના માટે? આ મનુષ્ય માટે. અને ઢોર ડાકોર એના માટે બી અલગ ખોરાક મૂકી રાખે છે. એ કેટલી હાજરી રહેલી છે, કેટલો આપણને આ એ આપતો છે. તે જ રીતે આ આકાશ પિતા છે ભાઈઓ. આકાશમાં આપણને શું દેખાય છે? સૂર્ય અને ચંદ્ર દેખાય છે. તે જ રીતે આ મનુષ્ય પર બી આ ચહેરો છે, આ મોઢો છે, એના ઉપર આ બે આંખ મૂકેલા છે. તે જ રીતે આ આકાશમાં પણ સૂર્ય અને ચંદ્ર છે. એ પણ બાપોદના જ હિસાબ બતાવે છે. એક માતા રૂપી છે અને એક પિતા રૂપી છે. એ બાપોદનો હિસાબ એ પણ બતાવે છે. અને એની સાથે સાથે આકાશમાં આપણને શું દેખાય છે? નાના નાના ઝીણા ઝીણા તારા દેખાય છે. તારા દેખાય ખરા ને? તે જ રીતે આપણા ચહેરા પર બે આંખ દેખાય છે, ડાબો અને જમણો. જમણો આંખ પિતારૂપી છે અને ડાબો આંખ માતારૂપી છે. એ બધો હિસાબિક જ મૂકેલો છે આ શરીર પર. અને તેમજ આ શરીર પર ઝીણા ઝીણા વાળ મૂકેલા છે. વાળ આ શરીરમાં 3 પ્રકારનો વાળ છે આપણા શરીરમાં. એક થોડોક મોટો છે, લાંબો છે, તેના કરતાં એક નાનો છે, આ તેના કરતાં એક ઝીણામાં ઝીણો એક છે. એટલે 3 પ્રકારનો આ વાળ મૂકેલા છે. તે જ રીતે આકાશમાં સૂર્ય અને ચંદ્ર દેખાય છે આપણને. તે સૂર્ય પિતારૂપી છે અને ચંદ્ર માતારૂપી છે. અને તેમાં જે આપણને તારા દેખાય છે, આ આકાશમાં તારા દેખાતા છે. તે તારા બી 3 પ્રકારનો છે. એક મોટો તારો છે, તેના કરતાં એક નાનો છે અને તેના કરતાં એક ઝીણો છે. અમુક સમયે આપણને નજરે દેખાતા છે, અરે તે તારો તૂટ્યો એમ કહેતા છે આપણે. આપણા શરીરમાંથી બી વાળ અમુક ઉખડી જતા છે. તે રીતે આકાશમાંથી બી તારા ઉખડી જતા છે. આ રીતે આ ચોખ્ઠું આ સર્જનહાર બાપે આ રીતે ગોઠવી આપ્યું છે. એમાં બધો હિસાબ મૂકેલો છે. આ એ દાદાએ બતાવ્યો છે. હા કે તો એના થકી આપણે એ જે રીતે બિંદુ નાખે ને તે રીતે આ આકૃતિ ઘડાઈ જતી છે. ત્યાંથી મોકલતો છે. ત્યાંથી આપણે આવ્યા છે. એટલે આપણે ત્યાં જવાના છે. તો થોડોક ખોજ કરો અને આ કણીને ઓળખી લાવો. આ કણીને એમ કહો, માતાજી તું મારો જીવ છે. તું જ્યાંથી આ શરીર જ્યાંથી લઈ આવી હોય ને ત્યાં જ લઈ જજે. એમ કરીને વિવેક વિનય કરીને એમને એનો આધાર લેજો. આ રીતે આપણે આવ્યા છે. આ કોણીમાં બધું મુકાયેલું છે. આ તો બહુ લાંબુ. આને ઉપર જોઈ લેજો. રાત્રે આમ પાટો દેખાય છે. પાટો બહુ મોટો પાટો દેખાય છે આકાશમાં. તે પાટો શું બતાવે છે? આ 2 ભાગ છે અને પાછળ આપણો બધાનો ભાગ છે. અહીંયા મણકા મૂકેલા છે પાછળ. તે બધાના 2 ભાગ પડેલા છે ને વચલો ભાગ તે પાટો બતાવે છે. તે આપણે પેલા વડીલો એમ છોકરાઓને કહેતા હતા કે બાબા હો તે પેલો મોટો રસ્તો છે, આ રસ્તા પર છે ને વહુ અને જેઠ જતો હતો. એટલે વહુ આમથી જતી હતી અને જેઠ આમથી આવતો હતો. એટલે વચ્ચે આવીને થોડોક ગાળો રાખી નીકળી ગયા. એટલે તો પેલો રસ્તો છે, માર્ગ છે એમ
વડીલો કહેતા હતા એમ. પણ આ રીતે આ આકાશમાં બી આવી આકૃતિ મૂકેલી છે. એટલે આપણે બાપ પદ ત્યાંથી આવ્યા છે. બાપ પદનો વ્યવહાર લઈને જ આવ્યા છે. સોનો આંકડો જ લઈને આવ્યા છે વધારે. એટલે તો આ ભણતરમાં બી આ જ આવતું છે. એકડી ચોપડીમાં બી આ જ આવતું છે. એમ એકથી માંડીને 10 સુધી અને 10થી માંડીને 100 સુધી, બસ એટલું જ છે આ શરીરમાં ગોઠવેલું છે. કાંઈ સવા શેર નથી, શેર છે, 100 છે. એવો સવા શેર નહીં મળે, કેમ કે સવા શેર જો કદાચ અહીંયા આવી જતે તો બીજ ઠરતે નહીં અને મોટો થતે નહીં અને બહાર આવતે નહીં. પણ એકલો 100નો જ નંબર જોઈએ એમ. એટલે દાદાએ સત્ય વ્યવહાર બતાવ્યો છે. હા, 100નો વ્યવહાર લઈને આપણે આવ્યા છે. તે ગણતરી આ શરીરમાં પણ છે. એટલે તો દાદા એમ કહેતા હતા, મારો દેશી હિસાબ તો જોજો રે. એકડી ચોપડીનો હિસાબ કાઢતા હતા ને ત્યારે એમ કહેતા હતા, મારો દેશી હિસાબનો જોજો રે અને આ દેહનો હિસાબ બી જોજો રે, એમ કહેતા હતા. આ દેહનો હિસાબ અને દેશનો હિસાબ એક આવવું જોઈએ એમ. એમાં ઓછું વધતું નહીં જોઈએ. તેમજ આ દાખલા ગણતા છે. આ ગુણાકારનો દાખલો, આ ભાગાકારનો દાખલો, આ વત્તાનો દાખલો, આ ઓછાનો દાખલો, કયા કયા દાખલા ગણતા છે બધા ભણેલા જ હોય ને. હું તો ના બી ભૂલી જાઉં, પણ આ વિષય યાદ છે. તો કયા કયા દાખલા ગણીને આવ્યા ભાઈ તમે? નિશાળમાં ગયા જ હોય ને ભાઈ. ગુણાકારનો દાખલો એટલે આ બંને જણા માત પિતા ભેગા થઈને ગુણાયા, તેનો નામનો ગુણાકારનો દાખલો. તે ગણાવે માસ્તર. પાછા ભાગાકારનો દાખલો, ભાગાકારનો દાખલો એટલે બંનેનો ભાગ્યો દાખલો આવવો જોઈએ. અને તેમાં પાછો વત્તાનો દાખલો. ભાઈ આ પેલો આ અવતાર બિંદુનો ટપકો પડ્યો, તેમાં બી હિસાબ કરવો પડે. આ કોનો વધ છે અને કોનો ઓછો છે, તેનો હિસાબ બી ત્યાં બિહાડવો પડે. એટલે તેનો વત્તાનો દાખલો. તો જેનો વધ હોય ને, બાપનો વધ આ બિંદુના ટપકામાં મટીરિયલ બાપનો વધ ગયો હોય ને, તેનો વત્તાનો દાખલો કહેવાય. તેમાં છોકરાનો જ અવતાર આવે. ભાઈ બાપાનો આ બિંદુ થોડોક વધ ગયો હોય તો તેનું નામ વત્તાનો દાખલો કહેવાય. અને માનો ઓછો પડ્યો હોય કે ને, એટલે છોકરાનો અવતાર આવ્યો એમ કરીને માતાનો ઓછાનો દાખલો ગણી લેવાય. એવા આ એકડી ચોપડીમાં આ જ આવતો છે. પણ ગણતા પાર નહીં પડે. એટલે દાદાએ આખી જિંદગી આ એકડી ચોપડીમાં આખી જિંદગી કાઢી નાખી અને આ જ બતાવતા હતા દાદા. વત્તાનો, ઓછાનો ને ગુણાકારનો, ભાગાકારનો આ બંને જણાનો ભાગ્યો લાવ્યા છે. એનો હિસાબ આટલી ઝીણો હિસાબ એટલે કરીને હિસાબ આપીને દાદા બેઠો છે. આખા વિશ્વનો હિસાબ આપ્યો અને વિશ્વને શાંતિ કરી. વિશ્વ શાંતિ કરી છે દાદા. વિશ્વ શાંતિ કેવી રીતે થાય છે? આ તાપ પડે છે, તાપ પડે છે અને એના પાછળ પહેલાં તાપ તપે છે ને પછી એના પાછળ તાપ તપે અને પછી તડકો વાદળ નીકળે, તેમાં ગાજ અને વીજ થાય અને પછી ગાજવીજ થાય ને પછી વાવાઝોડો આવે છે, પવન ફૂંકે છે ખરો ને? આપણે નજરે જોયા જ કરતા છે. હા, પવન ફૂંકે છે અને પવન ફૂંકે ને પછી
ગાજવીજ થાય ને પવન ફૂંકે છે. તે પવન આપણા શરીરમાં પણ આવતું છે. હવે પછી બતાવું તમને. અને પવન ફૂંકાય છે, હવા લાગે છે, તો આપણે એમ કહેતા છે વરસાદ આવે એવું લાગતું છે, પવન આવતું છે એમ કરીને. તો પછી ધીરે રહીને આ વરસાદ આવતો છે. તે વરસાદ આ ધરતી માતા પર પડે છે. તે વરસાદમાં જાત જાતનું બિયારણ મોકલી આપે છે સર્જનહાર બાપા. કચરાનો બી આવે, કોણીનો બી આવે, જાત જાતનો ઝાડનો આવે, દરેક બિયારણ ત્યાંથી આવે છે. એટલે ત્યાંથી બિયારણ આ ધરતી માતા પર નાખે છે ને આ ધરતી માતા ઝીલે છે. અને એ ધીમે ધીમે ઉગી નીકળે એટલે એ મોટું કરે છે. અને પેલો પાણી છાંટ્યા કરે છે. તે રીતે આપણો બી બાપનો વ્યવહાર લઈને આવ્યા છે. આ તે જ રીતે આપણો બી છોકરા છોકરી આવતા છે ને વંશ વહેલો ચાલ્યા કરતો છે. સમાજ ભાઈઓ, મને છે ને મોડું સુકાઈ જતું છે. આટલું કહીને હું બેસું છું. ઓકે, ચાલો સ્વ કરતા પીતું છે.